ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો વિષય છે નામાના મૂળ તત્વો, જેમાં આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, જેમાં આપણે છેલ્લો શબ્દ શીખાતા જવાબદારી, પછી જવાબદારીની અંદર આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી વિશે શીખી ગયા હતા. હવે આપણો આગળનો ટોપિક છે મિલકત. તો જુઓ, મિલકત એટલે શું થશે? તો મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. એટલે મિલકત એટલે શું થશે? મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. તો જુઓ, આ શું થયું? મિલકતનો અર્થ. મિલકતમાં દ્રશ્ય વસ્તુ પણ હોઈ શકે અને અદ્રશ્ય વસ્તુ પણ હોઈ શકે. માલિકી કોની હોય? ધંધાની માલિકી હોય, અને એને જ્યારે આપણે વેચીએ ત્યારે એનું નાણાકીય મૂલ્ય છે એ ઉપજી શકે તેમ હોય. એટલે મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ અથવા બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. ત્યારબાદ જુઓ, આપણને મિલકતોના પ્રકાર આપ્યા છે: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. તો આપણે આ ત્રણેય મિલકતોની સમજૂતી મેળવીએ. તો બિનચાલુ મિલકતો છે એ કોને કહેવાશે? આપણે જેવી રીતે બિનચાલુ જવાબદારી શીખી ગયા, એવી જ રીતે બિનચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતો છે એનો સમયગાળો પણ કેવો હોય? 1 વર્ષ કરતાં વધારે. જેવી રીતે બિનચાલુ જવાબદારીનો સમયગાળો કેવો હોય? 1 વર્ષ કરતાં વધારે. એવી જ રીતે બિનચાલુ મિલકતોનો સમયગાળો પણ કેટલો હોય? 1 વર્ષ કરતાં વધારે. એમાં લાંબા ગાળાની મિલકત અને સ્થિર મિલકત તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. શેનો સમાવેશ થાય? તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝીસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એમાંથી ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને પાઘડી, ફ્રેન્ચાઇઝ આ બધી અદ્રશ્ય મિલકતો છે. અને દ્રશ્ય મિલકતો કઈ આવશે? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો અને ફર્નિચર. એટલે બિનચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય એને લાંબા ગાળાની કે સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શેનો સમાવેશ થાય? પછી જુઓ, ત્યાર પછીનો શબ્દ આપેલો છે દ્રશ્ય મિલકતો. તો દ્રશ્ય મિલકતો કોને કહેવાય? તો જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને સ્પર્શી પણ શકીએ છીએ, એને કેવી મિલકતો કહેવાશે? દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં કઈ વસ્તુ આવે? તો આપણે જેને જોઈ પણ શકીએ અને સ્પર્શી પણ શકીએ. તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર આ બધી કેવી મિલકતો કહેવાશે? દ્રશ્ય મિલકતો. ત્યાર પછીનો શબ્દ છે અદ્રશ્ય મિલકતો. તો અદ્રશ્ય મિલકતો કોને કહેવાશે? કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, જેને આપણે જોઈ પણ શકતા નથી અને સ્પર્શી પણ શકતા નથી. એવી મિલકતોને કઈ મિલકતો કહેવાશે? અદ્રશ્ય મિલકતો. તો અદ્રશ્ય મિલકતોમાં જુઓ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, પેટન્ટ અને પાઘડી આ બધાનો સમાવેશ શેમાં થશે? અદ્રશ્ય મિલકતોમાં. ત્યાર પછીનો શબ્દ છે ચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોનો સમયગાળો કેવો હોય? 1 વર્ષ કરતાં વધારે. જ્યારે ચાલુ મિલકતોનો સમયગાળો કેવો હશે? 1 વર્ષ કરતાં ઓછો. શેનો સમાવેશ થશે? તો રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી આ બધા શબ્દો છે એ આપણે આગળ આ જ ચેપ્ટરમાં શીખવાના છે. એટલે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય એ મિલકતોને કઈ મિલકતો કહેવાય? ચાલુ મિલકતો. ત્યાર પછીનો
ટોપિક છે પ્રવાહી મિલકતો. તો જુઓ, આપણે ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે? રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, આ બધાયનો સમાવેશ શેમાં થશે? ચાલુ મિલકતોમાં. તો પ્રવાહી મિલકતો કોને કહેવાશે? તો કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રવાહી મિલકતો શીખવા માટે આપણે સૌપ્રથમ ચાલુ મિલકતો શીખવું ફરજિયાત છે. ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકત? રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક. પછી પ્રવાહી મિલકતો કોને કહેવાય? તો કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. જો ત્યાર પછીનો શબ્દ કયો છે? વાસ્તવિક મિલકતો. તો વાસ્તવિક મિલકતો કોને કહેવાય? કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતોની બજાર કિંમત એ જેની ઉપજ કિંમત હોય, એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય ઉપજી શકે તેમ હોય એને કઈ મિલકતો કહેવાશે? વાસ્તવિક મિલકતો. ત્યારબાદ અવાસ્તવિક મિલકતો. તો અવાસ્તવિક મિલકતો કોને કહેવાશે? તો કે જે ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી અને જેનું ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, એને કેવી મિલકતો કહેવાય? અવાસ્તવિક મિલકતો. અથવા તો કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં આવે છે તો એ ખર્ચનો લાભ એક કરતાં વધુ વર્ષો સુધી મળે તો એને કેવી મિલકતો કહેવાય? અવાસ્તવિક મિલકતો કહેવાય. દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ. કોઈ પણ ધંધો નવો શરૂ કરવામાં આવેલો હોય તો એમાં જાહેરાત ફરજિયાત કરવી પડે. તો જાહેરાત પાછળનો ખર્ચ છે એ શરૂઆતમાં જ કરવો પડે, કાયમ કરવો પડતો નથી. પણ એકવાર જો જાહેરાત કરેલી હોય તો એનો લાભ છે એ ધંધાને લાંબા સમય સુધી મળતો હોય છે. એટલે આવા પ્રકારની મિલકતોને કઈ મિલકતો કહેવાશે? અવાસ્તવિક મિલકતો. ત્યાર પછીનો શબ્દ છે આવકો. તો આવક કોને કહેવાશે? તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને શું કહેવાશે? આવક. ધંધા દ્વારા કોઈ પણ વ્યવહાર કરવામાં આવેલો હોય અને એના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને શું કહેવામાં આવશે? આવકો કહેવામાં આવશે. એટલે નાણાં મળે તો આવકો અને નાણાં ચૂકવવા પડે તો ખર્ચાઓ. આવકોના જુઓ બે પ્રકારો તમને આપેલા છે, મૂડી આવકો અને મહેસૂલી આવકો. તો મૂડી આવક કોને કહેવાશે? તો જે પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી અથવા તો મિલકતોનું વેચાણ કરવામાં આવે અને ત્યારબાદ પછી જે આવક પ્રાપ્ત થાય એને કઈ આવક કહેવાશે? મૂડી આવક. એટલે મૂડી આવક છે એ નિયમિત રીતે મળતી હોતી નથી. ત્યાર પછીનો શબ્દ છે મહેસૂલી આવકો. તો મહેસૂલી આવક છે એ નિયમિત રીતે ધંધાના રોજબરોજના વ્યવહારોના અંતે મળી રહેતી હોય તો એને કઈ આવક કહેવાશે? મહેસૂલી આવક. દાખલા તરીકે મકાન ભાડે આપેલું હોય તો ભાડાની આવક છે એ દર મહિને મળવાની જ છે. એટલે જે આવક નિયમિત રીતે મળતી હોય એને મહેસૂલી આવક કહેવાય અને જે આવકો નિયમિત રીતે મળતી ન હોય એને કઈ આવકો કહેવાય? મૂડી આવકો. ત્યાર પછીનો શબ્દ છે ચૂકવણીઓ. ચૂકવણીઓ અથવા તો ખર્ચાઓ. તો જો ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે જો ધંધાના જે વ્યવહારો થયા હોય એના પરિણામ સ્વરૂપે જો નાણાં મળે તો આવક કહેવાય, પણ એના પરિણામ સ્વરૂપે જો નાણાં ચૂકવવામાં આવે તો એને શું કહેવાય? ચૂકવણીઓ, ખર્ચાઓ અથવા તો જાવકો. પછી જો ખર્ચાઓના પણ આવકની જેમ બે જ પ્રકારો, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. તો મૂડી ખર્ચા છે એ કોને કહેવાશે? કે આ પ્રકારના ખર્ચા છે એ નિયમિત રીતે થતા નથી.
સામાન્ય રીતે મિલકતની જ્યારે ખરીદી કરવામાં આવે ત્યારે શું થતું હોય છે? મૂડી ખર્ચા થતા હોય છે. એટલે જુઓ, મૂડી આવકની જેવું જ મૂડી આવક પણ નિયમિત રીતે મળતી નથી. મિલકતોનું વેચાણ કરો અને ત્યારબાદ જે આવક પ્રાપ્ત થાય એને મૂડી આવક કહેવાય. એવી જ રીતે મૂડી ખર્ચા પણ નિયમિત રીતે મળતા નથી. મિલકતોની ખરીદી કરો અને જે રકમ ચૂકવવાની થાય એને શું કહેવાશે? મૂડી ખર્ચા. ત્યાર પછીનો શબ્દ છે મહેસૂલી ખર્ચા. તો મહેસૂલી ખર્ચા છે એ સતત અથવા તો નિયમિત રીતે ચૂકવવા પડતા હોય છે. તો એને કેવા ખર્ચા કહેવાય? મહેસૂલી ખર્ચા. દાખલા તરીકે પગાર છે, મજૂરી છે, ટેલિફોન ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, આ બધા કેવા ખર્ચા કહેવાશે? મહેસૂલી ખર્ચા. પછીનો શબ્દ છે ઉપજ. પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે અવાસ્તવિક મિલકતો જ. આપણે અવાસ્તવિક મિલકતોમાં જેમ શીખી ગયા કે એકવાર ખર્ચ કર્યો હોય એનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો હોય તો એને આપણે અવાસ્તવિક મિલકતો પણ કહેવાય અને પ્રસારિત મહેસૂલી ખર્ચા પણ કહેવાય. ત્યાર પછીનો શબ્દ છે ખર્ચ. તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને શું કહેવાશે? ખર્ચ. પછી ઉપજ. તો માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય.